આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠક શરૂ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી શકાશે. ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021ના યુદ્ધ વિરામ કરારને જાળવી રાખવા સંમત થયા. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા રાજ્યોના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશોના વરિષ્ઠ મંત્રીઓ, વહીવટકર્તાઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. ગૃહમંત્રી જનતા સહકારી બેંકના પ્લેટિનમ જ્યુબિલી વર્ષના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અને પુણે જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના બીજા તબક્કાના લાભાર્થીઓને સ્વીકૃતિ પત્રોનું વિતરણ પણ કરશે. આ પ્રસંગે રાજ્યના 10 લાખ લાભાર્થીઓને આ યોજનાનો પ્રથમ હપ્તો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે. તેઓ છત્રપતિ સંભાજીનગરમાં બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. શ્રી ધનખડ સરસ્વતી ભુવન કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ 3 દિવસીય મેળાની વિષયવસ્તુ ઉન્નત કૃષિ વિકસિત ભારત છે. ખેડૂતોને ખેતીનો આત્મા ગણાવતા શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित भारत बनाने का अभियान चल रहा है, लेकिन विकसित भारत प्रधानमंत्री जी का भी कहना है बिना खेती किसानी और किसानों के नहीं बन सकता. आज भी कृषि भारतीय अर्थव्यवस्था की रीढ़ है, प्राण है और खेती की आत्मा किसान है. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર અને ભગીરથ ચૌધરી 24 ફેબ્રુઆરીના રોજ સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ વર્ષે કૃષિ વિજ્ઞાન મેળાના મુખ્ય આકર્ષણો ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા વિકસિત અત્યાધુનિક જાતો અને ટેકનોલોજીઓનું લાઇવ પ્રદર્શન છે. મુલાકાતીઓને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ તરફથી આશાસ્પદ ટેકનોલોજીઓ, ઉત્પાદનો અને સેવાઓ દર્શાવતા પ્રદર્શનોનું અન્વેષણ કરવાની તક પણ મળશે. હવે સાંભળીએ મહાકુંભના સમાચાર. આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ આઈસીયુમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે. મહાકુંભ અંતિમ તબક્કામાં છે અને આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવના છે. હોસ્પિટલમાં અન્ય કટોકટીની તબીબી સુવિધાઓ પણ વધારવામાં આવી છે. મહાકુંભ દરમિયાન સમયસર તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે આ પહેલ કરી છે. મોરિશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામે સંસદને સંબોધન કરતી વખતે આ જાહેરાત કરી. શ્રી રામગુલામે કહ્યું કે મોરિશિયસ માટે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું એક સૌભાગ્યની વાત છે. તેમણે ભારત અને મોરિશિયસ વચ્ચેના મજબૂત અને સ્થાયી સંબંધો પર ભાર મૂક્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને લોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશા નિર્દેશોનું પાલન ન કરવા બદલ
સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. બેંકે ગઈકાલે આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ લિમિટેડ પર 6,20,000 રૂપિયાનો નાણાકીય દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને કેટલાક દેવાદારોની ઘરગથ્થુ આવકની માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. જેએમ ફાઇનાન્શિયલ હોમ લોન લિમિટેડ પર 1,50,000 રૂપિયાનો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. કંપની વિવિધ શ્રેણીના દેવાદારો પાસેથી અલગ અલગ વ્યાજ દર વસૂલવા પાછળના કારણો આપવામાં નિષ્ફળ રહી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે નિયમનકારી પાલનમાં ખામીઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કલ્પના કરવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીના 101મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી પ્રધાને ભાર મૂક્યો હતો કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ દ્વારા શક્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભારતના વિઝનને આગળ વધારવા અપીલ કરી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે દિલ્હી યુનિવર્સિટીની પ્રશંસા પણ કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021ના યુદ્ધ વિરામ કરારને જાળવી રાખવા અને ભવિષ્યમાં ગેરસમજ અટકાવવા માટે પગલાં શોધવા સંમત થયા છે. નિયંત્રણ રેખા LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તાજેતરના અથડામણો અને IED ઘટનાઓ પછી તણાવ ઓછો કરવા માટે બંને દેશોના બ્રિગેડ કમાન્ડરોએ પૂંછ જિલ્લામાં ફ્લેગ મીટિંગ યોજી હતી. 25 ફેબ્રુઆરી 2021ના રોજ નવીકરણ કરાયેલ યુદ્ધ વિરામ કરારને જાળવી રાખવા સંમત થવા ઉપરાંત બ્રિગેડ કમાન્ડરો તણાવ ઓછો કરવા માટે સ્થાપિત સંચાર ચેનલોનો ઉપયોગ કરવા પર પણ સંમત થયા હતા. બંને પક્ષોએ સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે યુદ્ધ વિરામ કરારના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 119મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું છે અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, ઓલિમ્પિક રજતચંદ્રક વિજેતા રવિકુમાર દહિયા અને અર્જુન પુરસ્કાર વિજેતા અને કુસ્તી ચેમ્પિયન સરિતા મોરેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ વોકેથોનનું આયોજન કર્તવ્ય પથ ઇન્ડિયા ગેટ ખાતે કરવામાં આવ્યું હતું. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થશે. દીપ્તિ શર્માના નેતૃત્વમાં યુપી વોરિયર્સે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે 3માંથી 2 મેચ જીતી છે. ગઈકાલે બેંગલુરુમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે 168 રનનો લક્ષ્યાંક 19 ઓવર અને 5 બોલમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠક શરૂ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી શકાશે. ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021ના યુદ્ધ વિરામ કરારને જાળવી રાખવા સંમત થયા. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.